હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમો વિશે જોયું કે જેમાં આપણે કહીએ છીએ સુસંબદ્ધ ઉદ્ગમો મતલબ તો કે જે તરંગોનો કંપવિસ્તાર સમાન, તેની આવૃત્તિ તરંગ લંબાઈ સમાન હોય અને કળા સમાન અથવા તો કળા તફાવત સમાન હોય તેવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે। અને સુસંબદ્ધ ઉદ્ગમોમાં આપણને પરિણામ સ્વરૂપે અમુક બિંદુઓ પર તીવ્રતા આપણને મહત્તમ મળે છે અને અમુક બિંદુએ તીવ્રતા આપણને શૂન્ય પણ મળે છે। એના આપણે કીધું છે તેના પથ તફાવતને રિલેટેડ મળતા કળા તફાવતને અનુરૂપ। અને જો અસુસંબદ્ધ ઉદ્ગમો કહીએ તો અસુસંબદ્ધ ઉદ્ગમોમાં કહીએ છીએ કંપવિસ્તાર સમાન પરંતુ આવૃત્તિ જુદી અને તેનો કળા તફાવત પણ અચળ ન હોય તેવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમો કહે છે। અને ત્યાં આપણને ફક્ત પરિણામી તીવ્રતા તેના સરવાળા સ્વરૂપે એટલે કે સ્વતંત્ર જે તરંગોની તીવ્રતા છે તેના ફક્ત સરવાળા સ્વરૂપે મળે છે, બરાબર છે। આમ જો હવે આપણે સુસંબદ્ધ ઉદ્ગમો માટેની તીવ્રતાનું સમીકરણ યાદ કરીએ તો તીવ્રતાનું સમીકરણ છે I = 4I0 cos square phi/2, બરાબર છે। તો આ સુસંબદ્ધ ઉદ્ગમો માટે પરિણામી તીવ્રતાનું સમીકરણ ખાસ યાદ રાખવું અને જેમાં phi આપણે કહીએ છીએ કળા તફાવત। તો હવે એમાં પણ આપણે કીધું છે કે કળા તફાવત = શું હોય હંમેશા 2π/λ પથ તફાવત, બરાબર છે। તો હવે આજે આપણે જે આ પથ તફાવત કહીએ છીએ અને એ પથ તફાવતમાં જ આપણે કીધું છે કે જો પથ તફાવત આપણે કહીએ છીએ n લેમ્બડા કે જ્યાં n ની કિંમત 0 1 2 3 હોય તે બિંદુએ હંમેશા આપણને તીવ્રતા મહત્તમ મળે છે। એટલે આના માટે જે તીવ્રતા છે એ કેવી છે? મહત્તમ તીવ્રતા। અને જે બિંદુએ પથ તફાવત 2n - 1 λ/2 હોય જ્યાં n ની કિંમત આપણે 1 2 3 સ્વરૂપે કહીએ ત્યાં હંમેશા તીવ્રતા આપણને શૂન્ય મળે છે। તો આ જે તીવ્રતા મહત્તમ કહીએ છીએ, શૂન્ય કહીએ છીએ, એ જે આપણી ઘટના છે એ ઘટનાને જ કહેવાય વ્યતિકરણ। એટલે હવે અહીંયા આપણે આજે યંગનો પ્રયોગ વ્યતિકરણ માટે જોયું છે। એટલે પહેલા આપણે કહીએ કે યંગનો પ્રયોગ કે જે વ્યતિકરણની ઘટના માટે છે। તો વ્યતિકરણની વ્યાખ્યા કહી શકાય કે બે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી અસરને વ્યતિકરણ કહેવાય। જો હવે વ્યતિકરણની વ્યાખ્યા આપણે લખી દઈએ તો એવું થશે કે બે તરંગોના સંપાતીકરણને બે અથવા બે કરતા વધુ પણ કહી શકાય। એટલે બે ઉદ્ગમો હોય અથવા બે કરતા વધુ ઉદ્ગમો હોય તો પણ વ્યતિકરણ તો થશે। તો બે કે વધુ તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી અસરને વ્યતિકરણ કહે છે। હવે આ અસર એટલે તો કે જ્યાં તીવ્રતા મહત્તમ પણ મળશે અને તીવ્રતા શૂન્ય પણ મળશે। તો તીવ્રતા મહત્તમ છે એના માટે આપણે કીધું છે પ્રકાશિત અને તીવ્રતા શૂન્ય છે એના માટે આપણે કીધું છે અપ્રકાશિત। તો એના માટેનો જ યંગનો એક પ્રયોગ છે। યંગના પ્રયોગમાં આપણે કહીએ કે આ એક કાર્ડબોર્ડ, એ કાર્ડબોર્ડની અંદર એક નાની એવી સ્લિટ બનાવવાની। સ્લિટ એટલે કે જગ્યા। તો
અહીંયા આપણે કોઈ પણ એક પ્રકાશ ઉદ્ગમ કહીએ કે આપણો એક બલ્બ છે કે જે પ્રકાશનું ઉત્સર્જન કરે છે, તો ફક્ત આટલા ભાગમાંથી, આને આપણે S નામ આપીએ, ફક્ત આટલા ભાગમાંથી જ પ્રકાશ જે છે પસાર થશે. આ આખું કાર્ડબોર્ડ છે જેમાં આને કહેવાનું સ્લિટ એટલે કે એક જગ્યા, અને એની બાજુમાં આપણે બીજું કાર્ડબોર્ડ રાખવાનું જેમાં આ જો આપણે સ્લિટ આ રીતે આડી બનાવેલી હોય પહેલા, તો બીજી બે સ્લિટ આ જ રીતે આડી બનાવવાની. જો સ્લિટ અહીંયા આપણે આ પ્રમાણે બનાવેલી હોય તો બાજુમાં આ પ્રમાણે બનાવવાની. એટલે આડી હોય તો આડી, ઊભી હોય તો બંનેમાં ઊભી. કોઈ પણ રીતે એક્સપેરિમેન્ટ તો થશે. તો હવે આમાંથી જે તરંગો આવશે એ આ S1 અને S2 ઉદ્ગમો માટે કહી શકાય. અને એની સામે જો અહીંયા હવે આપણે એક પડદો રાખીએ, એટલે કે અહીંયા એક સ્લિટ લીધેલી છે એટલે એક કાર્ડબોર્ડ, પછી બીજું કાર્ડબોર્ડ કે જેમાં બે સ્લિટ પાસે પાસે બનાવેલી છે, અને તેને લીધે અહીંયા પડદા પર, અને આપણે પડદો કહીએ તો પડદા પર ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત ઘટના જોવા મળે છે, એટલે કે લાઇન્સ જોવા મળે છે. અહીંયા આ રીતે એની લાઇન્સ જોવા મળે છે. હવે એવું કહીએ કે આ જે છે આપણે વ્હાઇટ કરીએ એ આપણે પ્રકાશિત કહીએ, તો એની આજુબાજુમાં બંને અપ્રકાશિત. આ રીતે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત આપણને સલાકાઓ જોવા મળશે. તો આ જે આપણે દોરેલું છે એ બધેને કહી શકાય સલાકા. તો પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા, આ પ્રકાશિત કે જેની બાજુમાં અપ્રકાશિત, ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ જોવા મળે છે. તો બસ આ જે ક્રમિક પ્રકાશિત સલાકાઓ, ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ છે, બસ એને જ કહેવાય તેની અસર, અને એ જ કહી શકાય આપણું વ્યતિકરણ. તો વ્યતિકરણની અંદર આપણે શું કહીએ છીએ? તીવ્રતા મહત્તમ તો પ્રકાશિત સલાકા અને તીવ્રતા શૂન્ય તો અપ્રકાશિત સલાકા આપણને જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે જ્યારે પણ તીવ્રતા મહત્તમ કે ન્યૂનતમ કહીએ છીએ એનો પદ તફાવત, તો હવે આ જે યંગના પ્રયોગમાં જે છે એનો આપણે પદ તફાવતનું સમીકરણ લેવું છે. તો અહીંયા એવું કહી શકાય કે સ્લિટ થી પડદા વચ્ચેના અંતરને કેપિટલ D કહેવાય. ઓકે, અને આ જે બે ઉદ્ગમો છે અથવા તો બે સ્લિટ કહી શકાય, બે ઉદ્ગમો વચ્ચેના અંતરને સ્મોલ d કહેવાય. અને એના મધ્યમાં, એટલે આ જે આપણે સ્લિટ ગણીએ છીએ એના મધ્યમાં હંમેશા આપણને પ્રકાશિત મળશે. એટલે આ જે છે એને કહેવાનું મધ્યમાન પ્રકાશિત. આ જે S1 S2 નું જે મધ્ય બિંદુ થશે ત્યાં હંમેશા આપણને પ્રકાશિત સલાકા જ જોવા મળશે. તો આ હંમેશા કહેવાની તેની મધ્યમાન પ્રકાશિત. મધ્યમાન પ્રકાશિત થી ઉપર પણ તરંગો સંપાત થાય છે અને નીચે પણ તરંગો સંપાત થશે. જે બિંદુએ તરંગો સંપાત થાય તે અંતર મધ્ય બિંદુથી તેના અંતરને x કહેવાય. ઓકે, એટલે આ જે છે યંગનો પ્રયોગ. હવે જો આપણે સ્લિટ તરીકે આપણે આ રીતે લાઈન બનાવીએ તો આપણને સલાકાઓ આ જ રીતે દેખાશે. જો આપણે અહીંયા આપણે નાનું એવું એક હોલ બનાવેલું હોય, પિન હોલ, તો અહીંયા આપણે જો બે પિન હોલ બનાવીએ તો પડદા પર હંમેશા આપણને વર્તુળાકાર સ્વરૂપે સલાકાઓ જોવા મળે, જેમાં કેન્દ્રમાં હંમેશા પ્રકાશિત, પછી અપ્રકાશિત, પછી પાછી પ્રકાશિત હોય, અપ્રકાશિત, આ રીતે. એટલે બે વસ્તુ યાદ રાખવાની યંગના પ્રયોગમાં. આ પ્રકાશિત કહીએ, પછી અપ્રકાશિત હોય, આ પ્રકાશિત થશે. એટલે જો સ્લિટ જે છે એ લંબાઈના સ્વરૂપમાં હોય, સ્લિટ લાંબી હોય તો આપણને સલાકાઓ રેખીય રીતે જોવા મળશે. અને જો પિન હોલ બનાવેલો, સ્લિટની જગ્યાએ આપણે નાનું એવું હોલ બનાવેલું,
પિન હોલ બનાવેલો હોય તો હંમેશા સલાખાઓ આપણને વર્તુળાકાર સ્વરૂપે જોવા મળશે, જેમાં હંમેશા મધ્યમાં પ્રકાશિત હોય અને તેની આસપાસ પ્રકાશિત અપ્રકાશિત સલાખાઓ હોય. તો આ પણ સલાખા જ કહેવાય પણ વર્તુળાકાર સ્વરૂપે. ઓકે, ચલો હવે આપણે એ જ એમના પ્રયોગ માટે હવે કરવું છે પદ તફાવતનું સમીકરણ. જે એક્ઝામમાં પૂછાય છે કે તેના પદ તફાવતનું સમીકરણ મેળવો. તો પદ તફાવતના સમીકરણ માટે કહીએ કે ધારો કે આ કોઈ પણ બે ઉદ્ગમ બે સ્લિટ છે તો બે સ્લિટ વચ્ચેના અંતરને આપણે સ્મોલ d વડે કહીએ છીએ. ઓકે, અને આ થશે તેનું મધ્ય બિંદુ. આ આપણે કહીએ પડદો. પડદા પર હંમેશા આપણને સલાખાઓ મળે છે તો હંમેશા જે a કહીએ એ એનું મધ્યમાન સ્થાન છે. મધ્યમાન પર હંમેશા પ્રકાશિત સલાખા હોય એટલે આ જે છે પ્રકાશિત સલાખા થશે. હવે અહીંયાથી આપણે તરંગો ઉદ્ભવે છે અને અહીંયાથી જે તરંગો ઉદ્ભવે છે ધારો કે p બિંદુ પર સંપાત થાય છે તો મધ્યમાન પ્રકાશથી જે બિંદુ પર તરંગો સંપાત થાય છે તેનું અંતર કહેવાનું x. એટલે કે મધ્યમાન પ્રકાશથી જે બિંદુ પર તરંગો સંપાત થાય છે તેનું મધ્યમાન પ્રકાશથી અંતર x. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D. હવે જો આ બધા નોટેશન ફિક્સ છે કે સ્મોલ d એટલે હંમેશા બે સ્લિટ વચ્ચેનું અંતર. બે સ્લિટની જગ્યાએ બે ઉદ્ગમો કહીએ તો પણ ચાલે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર, ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D અને મધ્યમાન પ્રકાશથી જે બિંદુએ તરંગો સંપાત થાય છે તેનું અંતર હંમેશા x થી દર્શાવો. તો હવે આ જે આપણે કહીએ મધ્યમાન છે તો એના માટે અહીંયા આપણે એક લાઈન દોરીએ અને અહીંયા આપણે એક લાઈન દોરીએ. ઓકે, તો આ જે અંતર છે એ આપણા માટે d/2 કહી શકાય કેમ કે આ અંતર જે છે આખું d છે. અહીંયા એનું મધ્યમાન સ્થાન છે. આ બિંદુને આપણે કોઈ પણ અ બિંદુ નામ આપવું હોય તો આપી શકાય. તો O થી S1 અને O થી S2 નું અંતર અડધું d/2 થઈ જશે. ઓકે, ચલો અહીંયા આપણે S1p અને S2p તો પદ તફાવત આપણે જોઈએ છે તો પદ તફાવતમાં આ અંતર વધારે હશે. S2p ધારો કે એને નામ આપી દઈએ R2, S1p એને નામ આપીએ R1. તો R2 R1 કરીએ એ પદ તફાવત થશે. જુઓ, તરંગો p બિંદુ પર સંપાત થાય છે S1 થી p સુધી અને S2 થી p સુધી. તો જે આપણને દેખાય છે સીધો પદ એનો જ પદ તફાવત છે એટલે કે S2p S1p પદ તફાવત એટલે કે R2 R1 આપણે જોઈએ છે. બરાબર છે? તો આપણને અહીંયા એક ત્રિકોણ દેખાશે. ધારો કે અહીંયા આપણે કોઈ પણ નામ આપીએ m અને અહીંયા આપણે નામ આપીએ કોઈ પણ n. તો અહીંયા દેખાશે આપણે ત્રિકોણ S1MP. તો p થી m સુધીનું અંતર કેટલું થશે? આ અંતર કેટલું? જો આ અંતર આખું x હોય, આ અંતર d/2 હોય તો આ અંતર થશે x d/2. ઓકે, એ જ રીતે p થી n સુધીનું અંતર કેટલું થશે? આની પણ આપણે જરૂર પડશે. તો p થી n સુધીનું અંતર, આ અંતર x, આ અંતર d/2 તો કહી શકાય x d/2. ઓકે, ચલો હવે આપણે કહીએ ત્રિકોણ S1MP માટે S1p નો સ્ક્વેર એટલે કે પાયથાગોરસનું સમીકરણ લગાવીએ તો S1p એનો કર્ણ થશે તો S1p સ્ક્વેર શું થશે? S1m સ્ક્વેર પ્લસ mp સ્ક્વેર. આ આપણે કહીએ R1 સ્ક્વેર. ઓકે, અથવા તો એમ જ રાખીએ આપણે અત્યારે S1p નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ S1m એ અંતર તો d છે d સ્ક્વેર પ્લસ mp. mp એટલે શું? x d/2 હોલ સ્ક્વેર. ઓકે, તો અહીંયા જ આનો આપણે સાદુરૂપ આપી શકાય એટલે કે S1p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ d સ્ક્વેર પ્લસ
જો આનો આપણે સાદું રૂપ આપીએ તો થશે x² માઈનસ 2xd/2 તો 2 કેન્સલ થઈ જશે ઓન્લી xd પ્લસ d²/4 ક્લિયર a માઈનસ b હોલ સ્ક્વેર હોય તો a² માઈનસ 2ab પ્લસ b² ઓકે 2 તો કેન્સલ થઈ જશે અને d²/4 ચલો એ જ રીતે આપણે કહીએ હવે ત્રિકોણ S2NP જેમાં S2P નો સ્ક્વેર તો એ થઈ જશે S2N પ્લસ NP નો સ્ક્વેર ઓકે ક્લિયર તો S2N એ તો d² છે જ પ્લસ આ અંતર x પ્લસ d/2 હોલ સ્ક્વેર તો એમાં પણ આપણે સાદું આપીએ તો થશે d² પ્લસ x² પ્લસ xd પ્લસ d²/4 ઓકે ક્લિયર આપણે જોઈએ છે પદ તફાવત તો હવે આપણે પહેલા એવું કરીએ s2p² માઈનસ s1p² કરીએ એટલે આને જો આપણે સમીકરણ નંબર 1 નામ આપેલું હોય આને આપણે જો 2 આપીએ તો 2 માંથી એકને બાદ કરતા મતલબ શું થશે અહીંયા હું આ લખી દઉં x + d/2 છે તો હવે આપણે કરીએ s2p² માઈનસ s1p² એટલે આ સમીકરણમાંથી આ બાદ કરીએ તો અહીંયાથી આ માઈનસ કરીએ ઓકે તો આ સમીકરણમાંથી જો આ સમીકરણ બાદ કરીએ તો ડાયરેક્ટ આપણે કહીએ તો આ d² માઈનસ d² કેન્સલ થઈ જશે x² માઈનસ x² કેન્સલ થઈ જશે આ પ્લસ xd અને માઈનસ માઈનસ પ્લસ xd એટલે થઈ જશે 2xd અને આ પણ માઈનસ થઈ જશે એટલે આમાંથી આ માઈનસ કરો એટલો મળશે જો ક્લિયર એટલે 2xd વધશે હવે અહીંયા આ થશે a² માઈનસ b² હોય તો આ પ્રમાણે થશે a પ્લસ b અને a માઈનસ b એટલે આ થશે s2p પ્લસ s1p અને આ થશે s2p માઈનસ s1p is equal to 2xd ઓકે તો હવે આપણે s2p માઈનસ s1p ને કરતા બનાવીએ તો 2xd upon s2p plus s1p કહી શકાય એનો મતલબ કે આ જે s2 થી p નું અંતર છે અને s1 થી p નું અંતર છે તેનો સરવાળો છે આ તો થયો પદ તફાવત જો s2p માઈનસ s1p એટલે આ તો થશે પદ તફાવત r2 માઈનસ r1 તેને જ કહેવાય હવે પદ તફાવત બરાબર છે તો અહીંયા 2xd જો આ અંતર એટલે કે બે ઉદ્ગમો વચ્ચેનું અંતર પ્રેક્ટિકલી પણ ખૂબ જ સૂક્ષ્મ હોય છે એટલે બંને સ્લેટ વચ્ચેનું અંતર ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે આ જે s2p અંતર અને s1p અંતર છે લગભગ કેપિટલ D જેટલું કહી શકાય એટલે કે અહીં s2p લગભગ s1p અને એ લગભગ d જેટલું તો પછી અહીંયા 0 નહીં કરવાનું જો આ કિંમતો અહીંયા નથી મૂકવાની પ્લસ માટે મૂકવાની છે તો આ તો થયો આપણો r2 માઈનસ r1 આ થશે 2xd upon 2d કે બંનેનો સરવાળો છે તો 2d થઈ જશે 2 કેન્સલ r2 માઈનસ r1 થયું x સ્મોલ d upon કેપિટલ D જો આને હંમેશા આ જ રીતે યાદ રાખો અને આ જ થયું આપણું પદ તફાવતનું સમીકરણ એનો મતલબ કે હવે અહીંયા જો લખું જે આપણે પદ તફાવત કડા તફાવત માટે કહીએ છીએ તો પદ તફાવત થયો આને જ કહેવાય પદ તફાવત એનો મતલબ કે જો પદ તફાવત x સ્મોલ d upon કેપિટલ D તો x સ્મોલ d upon કેપિટલ D n લેમ્બડા હોય કે જ્યાં n ની કિંમત આપણે 0 1 2 3 તે આપણને તીવ્રતા કેવી મળે છે મહત્તમ એટલે કે પ્રકાશિત શલાકા મળે છે તો પ્રકાશિત શલાકા
હવે તેને કહેવાય સહાયક વ્યતિકરણ. એટલે કે જે વ્યતિકરણ છે બે પ્રકારના છે. સહાયક, તો સહાયકમાં શું થશે? હંમેશા પદ તફાવત હોય x સ્મોલ d upon કેપિટલ D. देखो स्मॉल d એટલે થયું આ બે સ્લિટ વચ્ચેનું અંતર અને કેપિટલ D એટલે થશે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર. x એટલે મધ્યમાન પ્રકાશથી જે બિંદુએ તરંગો સંપાત થાય છે તેનું અંતર. તો x સ્મોલ d upon કેપિટલ D. જો હંમેશા આ જ રીતે યાદ રાખો, x d upon d આ રીતે નહીં, x d upon d માં પછી આગળ જતા યાદ નહીં રહે, કેમ કે બધાના કોમ્બિનેશન જુદા જુદા છે. એટલા માટે x સ્મોલ d upon કેપિટલ D n લેમ્બડા પદ તફાવત, ત્યાં એને કહેવાય સહાયક વ્યતિકરણ. તો હવે આ સહાયક વ્યતિકરણ માટેની શરત થશે. તો સહાયક વ્યતિકરણની શરત, સહાયક મતલબ પ્રકાશિત શલાકા માટેની શરત શું થશે? x સ્મોલ d upon કેપિટલ D n લેમ્બડા. ચલો એ જ રીતે હવે આપણે કહીએ x સ્મોલ d upon કેપિટલ D is 2n minus 1 લેમ્બડા બાય 2, જ્યાં n ની કિંમત આપણે 1 થી શરૂઆત કરીએ છીએ અને તે થશે અપ્રકાશિત શલાકા મતલબ વિનાશક વ્યતિકરણ. તો તેને વિનાશક વ્યતિકરણ કહેવાય અને તે અપ્રકાશિત શલાકા છે. તો જે આપણે આગળની આકૃતિમાં દોરેલું છે ક્રમિક પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ આપણને મળે છે. તો ક્રમિક પ્રકાશિત અપ્રકાશિત માટે થશે. અને હવે યાદ કરીએ કે અહીંયા n 0 કહીએ છીએ. 0 મતલબ એ થશે તેનું મધ્યમાન પ્રકાશિત. આગળ જે આપણે યંગનો પ્રયોગ કીધો છે, તો એ યંગના પ્રયોગમાં આપણે મધ્યમાં કીધું છે કે હંમેશા પ્રકાશિત. એનો મતલબ કે અહીંયા આ જો યંગના પ્રયોગ માટે કહીએ તો આ હંમેશા પ્રકાશિત છે. એટલે મધ્યમાન હંમેશા પ્રકાશિત થશે, એટલા માટે 0 થશે. પછી આ પ્રથમ પ્રકાશિત, દ્વિતીય, તૃતીય આ બધા પ્રકાશિતના નંબરો છે. એટલે ઉપર આપણને પ્રકાશિત મળશે, બરાબર છે. એ જ રીતે આપણને સેમ નંબરમાં નીચે પણ મળે. હવે જે આપણે કહીએ છીએ 2n - 1 લેમ્બડા બાય 2, તેમાં n ની કિંમત આપણે 1 થી શરૂઆત કરીએ છીએ. શું કામ? તો મધ્યમાન વાળું ક્યારે અપ્રકાશિત હોય નહીં. એટલે અપ્રકાશિત માટે ડાયરેક્ટ પહેલું જ પ્રકાશિત, બીજું અપ્રકાશિત, ત્રીજું અપ્રકાશિત. અને હંમેશા યાદ રાખો હવે કે આ જે પડદો છે એમાં આ મધ્યમાન છે, તો મધ્યમાનની ઉપર જેટલા આપણને પ્રકાશિત કે અપ્રકાશિત મળે એટલા જ પ્રમાણમાં નીચે પણ મળે છે. મતલબ તરંગો અહીંયા નીચે પણ જશે તો ત્યાં પણ આપણને પદ તફાવત મળી શકે. આપણે એક બાજુનું વિચારીએ છીએ, બીજી બાજુનું સમાન હોય. સમાન મતલબ જો મધ્યમાન પ્રકાશિતથી આપણને ઉપર 4 જેટલી પ્રકાશિત શલાકા દેખાતી હોય તો નીચે પણ 4 જેટલી જ થશે. એવું ક્યારે ન બને કે મધ્યમાનની ઉપર 10 જેટલી પ્રકાશિત મળતી હોય અને નીચે 5 જ મળે. એવું ક્યારેય બનતું નથી. મધ્યમાન સ્થાનની બંને બાજુએ હંમેશા સમાન પ્રકારના પેટર્ન ઉદ્ભવે. પેટર્ન મતલબ સમાન પ્રકારનું વ્યતિકરણ થશે. એટલે જો ઉપર આપણને 8 જેટલી અપ્રકાશિત દેખાતી હશે તો નીચે પણ 8 જેટલી જ અપ્રકાશિત હોય. આમ ક્રમિક પ્રકાશિત અપ્રકાશિત મધ્યમાનની ઉપર જેટલી મળશે એટલી જ નીચે મળે છે. એટલે બંને બાજુએ પેટર્ન હંમેશા સમાન હોય, એ પણ યાદ રાખો. અને આ પદ તફાવતનું સમીકરણ પૂછાય છે કે પદ તફાવતનું સમીકરણ x સ્મોલ d upon કેપિટલ D. હવે તો આ જે આપણે બે સૂત્ર કહીએ x સ્મોલ d upon કેપિટલ D n લેમ્બડા અને x સ્મોલ d upon કેપિટલ D 2n - 1 લેમ્બડા બાય 2. ફરી વખત અહીંયા ટેક્સ્ટબુક ની અંદર +1 આપેલું છે અને ત્યાં કિંમત ચાલુ કરેલી છે 0 થી, પરંતુ એની અંદર કન્ફ્યુઝન વધતું જશે. આથી હંમેશા એક અપ્રકાશિત માટે વિનાશક વ્યતિકરણ માટે 2n - 1 લેમ્બડા બાય 2 યાદ રાખો. તો આ જે છે એ વ્યતિકરણની શરત હતી. હવે ટેક્સ્ટબુકમાં કે કોઈ પણ MCQ હોય, ટેક્સ્ટબુકનો દાખલો હોય કે પછી એનો MCQ હોય, કોઈ પણ હશે, એમાં તમને યંગના 2 સ્લિટનો પ્રયોગ, તો યાદ રાખો કે આ યંગનો 2 સ્લિટનો પ્રયોગ છે.
અને એમાં કીધું હોય કે પાંચમી પ્રકાશિત, તો પહેલા તો આપણે પ્રકાશિત ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. પ્રકાશિત હોય એટલે આ સૂત્ર થઈ જશે. પાંચમી પ્રકાશિત તો n = 5. બરાબર છે. છઠ્ઠી પ્રકાશિત, દસમી પ્રકાશિત, તો પ્રકાશિત મતલબ આ થશે. એટલે પહેલા પ્રકાશિત છે કે અપ્રકાશિત એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. અને ત્યારબાદ કેટલામો નંબર છે એ નંબર અહીંયા મૂકવાનો. આને જ કહી શકાય કે પ્રથમ પ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તૃતીય પ્રકાશિત. જો એવું કીધું હોય કે અપ્રકાશિત શલાકા, છઠ્ઠી અપ્રકાશિત, તો અપ્રકાશિત માટે આ સૂત્ર અને છઠ્ઠા માટે n = 6 મૂકવાનું. બરાબર છે. એના પરથી આપણને જોઈતું અંતર મળી જશે. તરંગ લંબાઈ આપેલી હશે તો અંતર મળશે, અંતર આપેલું હશે તો તરંગ લંબાઈ મળશે, અથવા તો આ કોઈ પણ અંતર આપણને મળી શકે. બરાબર છે. હવે છેલ્લા આપણે લઈએ તો હંમેશા હવે વ્યતિકરણ માટે, વ્યતિકરણ શબ્દ મતલબ યંગના બે શ્રેણીના પ્રયોગ માટે આ બે શરતો હંમેશા યાદ રાખો. પદ તફાવત પ્રકાશિત માટે n લેમ્બડા અને અપ્રકાશિત માટે 2n